આખો મામલો એવો છે કે આ છેલ્લા અમારી જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ બન્યા ત્યારથી અમારી રજૂઆત છે કે કોંગ્રેસ કાર્યાલય બદલાવો ત્યાંથી, કારણ કે ત્યાંથી જે સંચાલન અને કાર્ય પદ્ધતિ છે એનાથી હું સખત નારાજ છું. ત્યારથી અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે પણ અમને ત્યાંથી કાર્યાલયમાંથી હડકૂત કરીને કાઢવામાં આવ્યા હતા. તે પછી અમે એ કાર્યાલય જવાનું બંધ કર્યું હતું અને આજની તારીખે પણ અમે સતત પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે, કારણ કે ત્યાં અમને હડકૂત કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી. પ્રમુખને અમે અવારનવાર રજૂઆત કરી છે, એટલે કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે. કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો. ઇન્દ્રનીલભાઈ ત્યાંથી ઇન્દ્રનીલભાઈ ચલાવે છે. જે તે વખતે જે બનાવ બન્યો ત્યારે અમે અતુલભાઈ રાજાણીને પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ અમને ઇન્દ્રનીલભાઈ આપતા હતા. તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે. અમે કોઈના માણસ નથી, અમે તો કોંગ્રેસના સૈનિક છીએ અને ત્યાં જે પદ્ધતિ ચાલે છે માણસો તરીકે ચાલે છે. ઇન્દ્રનીલભાઈ રાજ્ય ગુરુ અમને અડધું કરીને ખાઈ હતા ને બધાને 25 જણા ઉભા થઈને અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે કે ભાઈ હું ચલાવીશ, પ્રમુખ નહીં ચલાવે અને તમારે જવું હોય તો જાઓ. અને એ વખતે 1.5 વર્ષ પહેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા. એ આપને પણ બધાને ખબર છે. પણ નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે ભાઈ 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી. તો એ ન બદલાવી શકતા હોય તો એને પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ. ઘણા લોકોને છે મારી સાથે તે દિવસે 25 જણા નીકળી ગયા હતા. હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી. પડકાર વ્યક્તિઓ નથી, એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે. પડકાર એટલે તો એનાથી ન કોંગ્રેસ કાર્યાલય બીજે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ પદ છોડી દેવું જોઈએ. જીવવા જ આવશે ને. તમે જોવો જ છો બધા જે પરિસ્થિતિ છે એ આખું ગુજરાત જાણે છે, મીડિયા જાણે છે ને લોકો જાણે છે. બસ આવી બધી પરિસ્થિતિ જૂથવા દો અને ક્યાંય ને ક્યાંય જો તમે કોંગ્રેસના કાર્યક્રમ ગયા વખતે અમારો એક વોર્ડથી અમે ખાતું ખોલાવ્યું હતું. આ વખતે તો અમને એ પણ શંકા છે કારણ કે મારી સામે બધા નીકળ્યા છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી લોકશાહી ધરાવતી પાર્ટી છે અને કોંગ્રેસની અંદર કોઈ પણ ઘર હોય ત્યાં પણ ક્યાંક વિચાર ભેદ રહેતા હોય છે, બધી પાર્ટીઓમાં રહેતા હોય છે. પણ આપે જે મને વાત કરી ઇન્દ્રનીલભાઈની, તો ઇન્દ્રનીલભાઈ અમારા રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ છે, પ્રદેશના નેતા પણ છે, રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે, સિનિયર આગેવાન છે અમારા ઇન્દ્રનીલભાઈ કે અમારી પોલિટિકલી અફેર્સ કમિટીની, એટલે એમાં બધા સિનિયરો આવી જાય. માત્ર ઇન્દ્રનીલભાઈ નહીં, જેટલા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસના છે એ બધાને સમન્વયથી હું રાજકોટ શહેર કોંગ્રેસના જે કાર્યક્રમો આપું છું બધાને સાથે રાખીને આપું છું. અને આપે જે કોર્પોરેટરની વાત કરી એ કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલા પણ આવનારા દિવસોમાં લેશું. હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે, કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ સોરાણીને 3 ટર્મ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, કોર્પોરેટર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. પાર્ટીએ જે કાંઈ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર એમને અપાતું હોય બધું આપ્યું છે. વાત રહી એમના વિચારોની તો એ કદાચ ક્યાંક મિત્રો સાથે બેઠતા હશે અને આવી ચર્ચા એમને કરી હશે. આજના દિવસે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબાતોડ અમે જવાબ આપશું. 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે પણ આવનારા દિવસોમાં સારું સપનું પણ એને આવશે એ પણ આપને ખાતરી બની શકે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે. એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે અને આવનારી કોર્પોરેશનની અંદર બતાડશે કે પ્રવીણભાઈનું સપનું સાચું પડવાનું છે કે શહેર પ્રમુખનું સપનું સાચું પડવાનું. ભારતીય જનતા પાર્ટી આ આક્ષેપ કરે તો માની શકાય. કોંગ્રેસના અમારા કોર્પોરેટર છે, સન્માનીય છે પ્રવીણભાઈ,
પણ પ્રવીણભાઈને એટલા માટે ખ્યાલ નહીં હોય કે પ્રવીણભાઈ પોતે કાર્યાલયે નથી આવતા અને પાર્ટી પ્લેટફોર્મમાં જે પ્રદેશ કક્ષાએથી જે કાર્યક્રમો આવે છે, જે દિલ્હી કક્ષાએથી સંગઠન સૂજનના જે કાર્યક્રમો આવે છે, મેં પોતે એમને ફોન કરેલા છે. અમે પણ સંગઠન સૂજનના માધ્યમથી અમે એક મસ્ટર બનાવેલું છે, જે અમારા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર લીડર એટલે કે પ્રવીણભાઈ પણ એમાં આવે છે. એમને પણ આમંત્રિત, ભાનુબેન સોરાણીને એમના પત્નીને પણ હું આમંત્રિત વ્યક્તિગત પ્રમુખ તરીકે મેં કર્યા છે, પણ આજ દિન સુધી એક મીટિંગમાં પણ હાજર નથી રહ્યા. એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આવ્યા પછી રાજકોટ શહેરના એક પણ કાર્યકરને જો આપને મીડિયાની ચોથી જાગીરને કોઈ એવું કહે તો આપ મને કહેજો. અને પ્રવીણભાઈ પણ વ્યક્તિગત મારું નહીં કહેતા હોય, વ્યક્તિગત વિચારભેદ હોઈ શકે એમને કોઈની સાથે. અને કાર્યાલયે બધા સિનિયર લીડરો આવે છે. હું તમને કહું કે સિનિયર આગેવાનો એટલા બધા આવે છે કે નાથાભાઈ ક્યારા, મહેશભાઈ રાજપૂત કરતા પણ અમારા સિનિયર આગેવાન છે, જે આજે હું યાદ કરીશ કે મનોહરસિંહ દાદા સાથે કામ કરેલું હતું અને શિક્ષણ સમિતિના ચેરમેન અમે બનાવેલા હતા. લાદાભાઈ બોરસદિયા જે અમારે 2000ની સાલમાં એક કોર્પોરેટર હતા, એ પણ આવે છે. તખુબા રાઠોડ જે સિનિયર કોંગ્રેસી આગેવાન, એ પણ આવે છે. વ્યક્તિગત ક્યાંય કોઈને એકાબીજાને કઈ વિચારભેદ હોય, ન આવતા હોય તો એની કોઈ કોંગ્રેસ પાર્ટીને વ્યક્તિગત કોઈની પીડી એટલા માટે નથી, કારણ કે પાર્ટી છે એક વિચારોથી ચાલતી હોય છે. કોંગ્રેસ કાર્યાલય છે એ વ્યક્તિગત ઇન્દ્રેલભાઈ રાજ્યગુરુના કાર્યાલય નથી, કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે. ઇન્દ્રેલભાઈએ કોંગ્રેસ પાર્ટીને જગ્યા આપી છે કે આ જગ્યાથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સારી રીતે ચાલે, એનો સારો ઉદ્દેશ છે. તો તમારે વ્યક્તિગત કોઈનું નામ લઈ અને કાર્યાલય સાથે, તો કાર્યાલય આવનારા દિવસોની અંદર જ્યારે આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય બનાવવાની છે, તો આપના માધ્યમથી કહું છું કે આપ પ્રવીણભાઈને પૂછો કે કેટલો ફાળો આપશો. રાજકોટની અંદર 5 કરોડનું કાર્યાલય અમે શહેર જિલ્લામાં આવનારા દિવસોમાં લેવાના છીએ, તો આપ પ્રવીણભાઈ ફાળો લખાવો ને, પેલા શરૂઆત આપ કરો. બરોબર છે, એટલે આપણે તાત્કાલિક દિવસોમાં ફેરવી નાખીએ. માત્ર વાતો કરવાથી અને પાર્ટીની ઇમેજને ખરડવાનું જે કામ કર્યું છે, કાર્યકર હોય, આગેવાન હોય કે સિનિયર આગેવાન હોય, પાર્ટીની ડિસિપ્લિન બહાર જશે, એના ઉપર પગલા 100% લેવામાં આવશે. ચોક્કસ પગલા લેવામાં આવશે. સંગઠન સૂજનના અભિયાનથી જે પાર્ટી સંગઠન ઉપર જે ભાર આપી રહી છે, આવનારા દિવસોમાં આપને પણ જાણ કરવામાં આવશે શું પગલા લેવામાં આવે. ચોક્કસ પગલા લેવામાં આવશે. આજની તારીખે હું આપને